જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે કંઈક નુકસાન થઈ ગયું છે. આપણે આ મશીન ચાલુ છે, અચાનક જ મશીનની અંદર બેરિંગ જતા રહ્યા છે. તો આપણે તાત્કાલિક ધોરણે મશીન બંધ કરાવવાનું છે. આ 2 પાટિયા બાકી હતો તો 2 પાટિયા વેરી કરીને તાત્કાલિક જ આપણે મશીન બંધ કરાવશું અને મશીનનો થલ્લો આપણે સાફિંગ ખોલવાની છે. પહેલાં સૌપ્રથમ તો આપણે થલ્લો બહાર કાઢવો પડશે એના માટે. ને પેલી બાજુ જગ્યા બહુ નાની છે. મશીન બંધ કરાવી દીધું છે અને આપણે થલ્લો કાઢવાની પ્રોસેસ ચાલુ કરી દીધી છે. આ થલ્લો છે, આ બેરિંગ એના બગડી ગયા છે તો બેરિંગ બદલવાના છે. તો જગ્યા બહુ નાની છે અહીંયા કને. તો નાના ભાઈને કીધું કે બોલ્ટ નીચેના ખોલી કરીને થલ્લો આપણે બહાર કાઢવાનો છે. તો થલ્લો બહાર નીકળી જાય. આ સાફ્ટિંગ બહુ આ બાજુ લાંબી આવે છે, અહીંયા કટર ફિટ થાય છે ને સાફ્ટિંગ બહુ લાંબી આવે છે ને આ બાજુ જગ્યા બહુ આપણે નાની છે. તો કાઢવો બહુ મુશ્કેલી કામ છે, પણ કાઢવો તો પડશે જ ગમે તેમ કરીને, કારણ કે મશીન રિપેરિંગ થતાં કમસે કમ 1.5 દિવસ લાગશે. હું અત્યારે કોટર પિન કાઢું છું મશીનની. કોટર પિન કાઢતા બહુ ટાઈમ લાગે છે, તો કોટર પિન કાઢવી બહુ અઘરી હોય છે. કોટર પિન કાઢવામાં બહુ તકલીફ પડે છે, નીકળતી નથી કોટર પિન. આવા દે અંદર હજુ આપણે 4-5 મિનિટ આવે એમ કેટલું રહ્યું હવે ભાઈ બોલ્ટ વાગશે એટલું. ઓલરેડી થલ્લો અહીંયા બહાર નીકળી ગયો છે બહુ મહેનત બાદ. તો હવે આપણે આ થલ્લાને બહાર કાઢવાનો છે ને એક્ટિવાની અંદર લઈ જવાનો છે રિપેરિંગ માટે. તો જો આ બહુ તાકાત પડે છે, બહુ વજનવાળો થલ્લો હોય છે. આ બહાર નીકળી ગયો છે થલ્લો. તો હવે આપણે આને લઈ જઈશું રિપેરિંગ માટે જીઓ બાપાને ત્યાં, સજાનંદ એન્જિનિયરિંગ કમળા. તો આપણે આવી ગયા છીએ. આ ભાઈ કાંઈક મગજમારી કરેલો, પુલી કાઢીને આવવું પડે ના આવવું પડે એવું. કાંઈ વાંધો નહીં, આપણે કામ છે એટલે આપણે કરવું પડે બધું એમ. જે આ થાલાની અંદરનું છે બધું ગિરીસ ને બધું સાફ કરી નવા બેરિંગ રાખવાના છે. બે બેરિંગ. આ સાફ્ટિંગ છે, સાફ્ટિંગ સાફ થઈ ગઈ છે. સાફ્ટિંગની અંદર ગાળો પડી ગયો તો એ પણ પૂરી દીધો છે. આ જૂના બેરિંગ કાઢી નાખ્યા છે અને નવા બેરિંગ ફિટ થાય છે. આ રમેશ છે, રમેશ બહુ સારું કામ કરે છે સજાનંદ એન્જિનિયરિંગની અંદર જીઓ બાપાને ત્યાં. આ છોરા કામોટા તો ઘણા હે પણ થઈ ગયું બેરિંગ ફિટ. થલ્લો થાય ફિટ. થોડુંક હજી રમેશ ઊંચું કર, જવા દે. હા બસ, હવે બરોબર. થોડુંક વજનવાળું હોય પણ મશીન થઈ ગયું ચાલુ નવેસરથી. હલો લાગી ગયો છે. હેલો, આપણું મશીન હવે રાબેતા મુજબ ચાલુ થઈ ગયું છે. તો હવે આપણે કોઈ ટેન્શન નથી. તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને નવા વિડીયો આવશે તો તમને પહેલી જાણ થાય અને તમે જોઈ શકો અમારા નવા વિડીયો. તો લાઈક કરવાનું ભૂલતા નહીં, સાથે સાથે શેર પણ કરજો અને કોમેન્ટ કરીને જણાવજો કે અમારા વિડીયો તમને કેવા લાગે છે, કેવા નથી લાગતા.
તો હાલો આપણે મળીએ બીજા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.